हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय क्षुद्रज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। जाग्रत् स्वप्न सुषुप्तिषु स्फुटतरा या संविद् उज्जृम्भते या ब्रह्मादिपिपीलिका तनुषु श्रोता जगत्साक्षिणी सैवाहं न च दृश्यवस्त्विति सैवाहं न च दृश्यवस्त्विति दृढप्रज्ञापि यस्यास्ति चेत् दृढप्रज्ञस्यास्ति चेत् चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम ब्रह्मैवाहमिदं जगच्च सकलम् चिन्मात्र विस्तारितम् सर्वं चैतद्विद्यया त्रिगुणया अशेषं मया कल्पितम् इत्थं यस्य दृढामतिः सुखतरे नित्ये परे निर्मले चाण्डालोऽस्तु स तु द्विजोऽस्तु गुरुरित्येषा मनीषा मम शश्वन्नश्वरमेव विश्वमखिलम् निश्चित्य वाचा गुरोः
नित्यं ब्रह्म निरन्तरं विमृशता निर्व्याजशान्तात्मना भूतं भावि च दुष्कृतं प्रदहता संविन्मये पावके प्रारब्धाय समर्पितं स्ववपुः इत्येषा मनीषा मम यातिर्यं नरदेवताभिः अहम् यातिर्यं नरदेवताभिरहम् यातिर्यं नरदेवताभिरहम् इत्यन्तः स्फुटा गृह्यते यद्भासा हृदयाक्षदेहविषयाः भान्ति स्वतो चेतनाः तां भास्यैः हितार्कमण्डलनिभाम् पूर्तिं सदा भावयन् योगी निर्वृतमानसो हि गुरुरित्येषा मनीषा मम योगी निर्वृतमानसो हि गुरुरित्येषा मनीषा मम। સર્વં ચેતદ અવિદ્યયા મયા કલ્પિતમ. આ જગત જેનો આપણે અનુભવ કરી રહ્યા છે એ સર્વ અવિદ્યાથી કલ્પિત છે. અવિદ્યાને કારણે આ સર્વ વસ્તુ દેખાય છે, સર્વ વસ્તુ સત્ય લાગે છે. જ્યાં સુધી આ મૃગજળ છે એ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી એ જળ પણ શું લાગવાનું છે? સત્ય જ લાગે. એ જ રીતે જ્યાં સુધી આ પૂર્ણ આત્મા જે છે જન્માત્ર વિસ્તારિતમ, જ્યાં સુધી બ્રહ્મ સત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી આ જગત પણ શું થવાનું? સત્ય જ લાગે. પણ એકવાર એ ચૈતન્ય આત્માનું જ્ઞાન થઈ ગયું પછી ખબર પડે મયા કલ્પિતમ, આ બધી વસ્તુ કેવી છે? કલ્પિત છે. ઇથમ યસ્ય દ્રઢામતિઃ, આ પ્રકારથી જેની દ્રઢ બુદ્ધિ છે. સુખતરે પરે નિત્ય નિર્મલે, એની મતિ દ્રઢ ક્યાં થઈ? આ જગત મિથ્યા છે એમ દ્રઢ નથી થઈ. જો સમજ, આ જગત કલ્પિત છે એમ દ્રઢ મતિ નથી. દ્રઢ મતિ તો એની ક્યાં છે? સુખતરે નિત્ય પરે નિર્મલે. હું એ પૂર્ણ બ્રહ્મ છું જે નિત્ય છે, જે નિર્મલ છે. આત્માને શુદ્ધ કરવાની જરૂર નથી. આત્મા કેવો છે? નિર્મળ છે, નિત્ય શુદ્ધ ચૈતન્ય આત્મા તમે. એટલું જ નહીં, પરે પરે એટલે શું છે? દેશકાળ વસ્તુથી એ પર છે. કોઈ વસ્તુ એને કોઈ પણ પ્રકારથી સ્પર્શી શકે એમ છે જ નહીં. પરનો બીજો અર્થ થાય આ બધાથી એ પરિચ્છિન્ન નથી, અપરિચ્છિન્ન છે. કોઈ પ્રકારની દેશ કાળ વસ્તુની એને મર્યાદા છે જ નહીં. એટલું જ નહીં, સુખ તરે, એ આત્મા કેવો છે? સુખ સ્વરૂપ છે. જો મુશ્કેલી આપણી અહીંયા જ છે આ સમજવાનું. નિત્ય સમજાઈ જાય, શુદ્ધ સમજાઈ જાય. જો વિચાર, આત્મા નિત્ય છે આપણે સમજી શકીએ,
કેમ? આ શરીરનો જન્મ થયો, શરીરનું મૃત્યુ થયું. આ જગત વિકારી છે એ સમજી શકાય. આ જગત જડ છે સમજી શકાય. મોટામાં મોટું જે મુશ્કેલી છે કે વિઘ્ન છે કયું છે? સુખ તરે. આત્મા સુખ સ્વરૂપ છે, આ જગત દુઃખ સ્વરૂપ છે. જો એટલે કહું, આ સત્ય મિથ્યાની ગમે એટલી ચર્ચા કરે, મોટે ભાગે હું કરતી નથી. જો આ સમજો, ખાલી સમજવા માટે, સત્તાની સમજ માટે હું વાત કરું. કેમ? કેમ કે જગત મિથ્યા છે એવું ધારો કે માની લીધું. જો આ સમજો, ભલે ને મિથ્યા છે પણ કેરી ખાવાની મજા તો આવે. જો આ સમજો, સૂર્યોદય ભલે મિથ્યા છે પણ સૂર્યોદય જોવાની શું છે? એમાં આનંદ આવે. જો આ સમજો, કલ્પિત છે એમ કયા પછી પણ એમાં શું છે? પેલી સુખ બુદ્ધિ કહેવાય. એને શું કહેવાય? સુખ બુદ્ધિ છે. જો આ સમજો, આ વાક્ય કેમ કહેવામાં આવે? એ જ વસ્તુ ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. નિરાહાર, જે વિષયો ઇન્દ્રિયો દ્વારા વિષયો ગ્રહણ કરતો નથી, એને માટે બધા વિષયો શું થશે? પાછા ફરી જશે. પણ એ વિષયો પાછા ગયા, બાહ્ય રીતે બહાર નીકળી ગયા, પણ કઈ રીતે? રસવર્જમ. આ બહુ વસ્તુ મજાની છે. રસવર્જમ નો અર્થ શું થયો? હજી એ વિષયો પાછા ગયા, વિષયોનો બુદ્ધિમાં જે રસ બુદ્ધિ છે, સુખ બુદ્ધિ છે નહીં જાય. પણ કે સુખ બુદ્ધિની નિવૃત્તિ ક્યારે થશે? પરમ દ્રષ્ટા નિવર્તતે. આ સુખ બુદ્ધિ તો ક્યારે જશે? એ પરમ તત્વને જ્યાં સુધી આપણે દર્શન કરીએ નહીં, બ્રહ્મમાં જ્યાં સુધી આપણી નિષ્ઠા થાય નહીં, ત્યાં સુધી આ જગતમાંથી શું છે? સુખ બુદ્ધિની નિવૃત્તિ થાય જ નહીં. જો આવી છે. અને એટલે ભગવાને કેવું પડે? પરમ દ્રષ્ટા નિવર્ત રસવર્જમ રસહિ અસ્ય. આ જે વ્યક્તિના મનમાં રસ બુદ્ધિ છે, રસહિ અસ્ય પરમ દ્રષ્ટા નિવર્તતે, એ પરમાત્મા તત્વના દર્શન વિના એ સુખ બુદ્ધિ જતી નથી. જો એટલા માટે કહું, તમારી પાસે 5 લાખ હોય, 50 લાખ હોય કે કરોડ હોય, તો પેલી નોટ ગણવામાં આપણને શું આવે? સુખ બુદ્ધિ છે. જો આ સમજ, ભલે એ ના પાડતો હોય પણ રાત પડે એ ગણતો હોય ત્યારે તો એને શું લાગે? જો આ સમજ, ઘરે આવે એટલે એને શું લાગે? સુખ બુદ્ધિ. આપણે ઘરે હોય ને એટલે શાંતિ. ગમે ત્યાં બહાર ગયા હોય પણ ઘરે આવીએ ને એટલે શાંતિ. એનો અર્થ શું થયો? ઘર એ શાંતિ છે પણ બહાર અશાંતિ છે. સમજો, આમ ખાલી ભોજનની દ્રષ્ટિએ જ નહીં, બધે જ આપણે શું મૂક્યું છે? આ સુખ મૂકેલું જ છે. પુત્રમાં, ધનમાં, ઘરમાં, આ બધે આપણે શું કરીએ છીએ? પેલી સુખ બુદ્ધિ કરીએ જ છે. પછી સુખ બુદ્ધિ જુદી રીતે પ્રગટ થાય. જો સમજો, આગળ મેં કહ્યું એમ, જેને સુખ કહીએ, જેને અભયતા કહીએ, જેને શાંતિ કહીએ, 3 શું છે? એક જ છે. અર્થતઃ તો 3 એક જ છે. કેમ? હું સુખી છું પણ અશાંત છું એવું કોઈ કહી શકે? હું શાંત છું પણ ભયભીત છું કોઈ કહી શકે? સુખી હોય એ શું હોવો જોઈએ? શાંત અને અભય હોવો જોઈએ. એટલે ભગવાન ગીતામાં કહે છે, આ બીજા જ અધ્યાયમાં, અશાંતસ્ય કુત સુખમ. જે અશાંત છે એને વળી કયું સુખ? એનો અર્થ શું થયો? સુખ કહીએ કે શાંતિ કહીએ? જો આ સમજજો. એટલે ગીતામાં ભગવાન જ્ઞાની માટે શું કહે છે? નિર્મમઃ નિરહંકાર શાંતિમ અધિગચ્છતિ. જ્યાં સુધી આ જગતમાં મારું તારું કરતા રહીશું ને, જે એટલે કેસરી કપડા પહેરવાથી મારું તારું જતું નથી. આ સમજજો. વિચાર, શંકરાચાર્ય જે કહી રહ્યા છે, શું કહી રહ્યા છે? આ પ્રકારથી દ્રઢમતિ, એની દ્રઢમતિ ક્યાં છે? સુખ તરે. આજે સપ્તમી વિભક્તિ છે. સુખ સ્વરૂપ આત્મામાં
પરે એ પરમ આત્મામાં, નિત્ય એ નિત્ય આત્મામાં, નિર્મલે એ નિર્મળ આત્મામાં જેની બુદ્ધિ શું થઈ ગઈ છે? ઇત્થમ યસ્ય દ્રઢામતિ, જેની બુદ્ધિ આ સુખ સ્વરૂપ નિર્મલ નિત્ય આત્મામાં સ્થિત થઈ ગઈ. ચાંડાલોસ્તુ દ્વિજોસ્તુ ગુરુ રીત્યેશા મનીષા મમ. પછી ભલે ચાંડાળ હોય કે દ્વિજ હોય, પણ એની બુદ્ધિ ક્યાં છે? જો એટલે હું વારંવાર કહું, તમારું મન ક્યાં છે ને એ મહત્વનું, તમે ક્યાં છો ને એ બહુ મહત્વનું નથી. ઋષિકેશમાં બેઠો એટલે માનવાનું નહીં કે એ બ્રહ્મ જ્ઞાનનું ચિંતન કરવાનું. ત્યાં બેસીને એ વેપાર જ કરતો હોય. જો વિચાર, અને કોની બુદ્ધિ ક્યાં લાગી જાય ને એ ખબર નથી. આ વિચાર કર. ઋષિકેશ ગયો ને આશ્રમમાં રહ્યો એટલે એને વૈરાગ્ય થાય એવું જરૂરી નથી. એની બુદ્ધિ ક્યાં અટકી પડી અને ક્યાંય પરણી જાય ને એ ખબર નહીં પડે. બધી જાતની વસ્તુ છે. કોની બુદ્ધિ ક્યાં લાગી ગઈ, કોની બુદ્ધિ ક્યાં આસક્ત થઈ ગઈ, આપણને ખબર જ નહીં પડે. એટલે વારંવાર તો તમારા મન પર વિશ્વાસ નહીં કરો, વિશ્વાસ ભગવાન પર હોવો જોઈએ. પણ આપણે વિશ્વાસ કોના પર છે? આપણી બુદ્ધિ પર છે. આપણે એમ જ માની હું જે વિચારું એ બરાબર જ હોય. હું એટલા માટે હંમેશા કહું, જે પોતાની બુદ્ધિ અને પોતાના મન પર અહંકાર કરે છે, વિશ્વાસ મૂકે છે, એને પડતા વાર લાગે નહીં. કારણ કે આ માયા જેવી બેઠી જ છે. દૈવી હેશ ગુણમયી. જ્યાં અહંકાર કર્યો તો માયાદેવી શું કરવાની છે? જો એટલે શત્રુના અસુર રાક્ષસોનો નાશ માટે સુદર્શન ચક્ર છે. ગદા આ અસુરોના નાશ માટે નથી. આ સમજો, ગદા કોના માટે છે? જ્યાં પેલાને અહંકાર આવ્યો એટલે ગદા શું કરે ભગવાન? આ ભક્તો માટે ગદા છે. આ સમજ એવી ભગવાન ગદા ફેરવે કે ભલ ભલો રડતો થઈ જાય. જો વિચાર, આંખ અને કાન ખુલ્લા રાખીએ ને તો આ જગતમાં જે જોવા મળે છે ને, લોકોની દશા એવી દયાજનક છે ને. વિચાર, આશ્રમ વાળો છે ને, કરોડ વાળો છે ને, એ રડતો હોય. આ રડતા જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે એનો શું મતલબ? તો પછી વિચારી, જેની પાસે આટલી સંપત્તિ છે, જેની પાસે આટલી નામના છે, એ માણસ એ જો રડવું પડતું હોય તો એ શું પુરવાર કરે? આ વસ્તુ આપણને સુખી કરી શકે એમ છે જ નહીં. આ વસ્તુ આપણને શાંતિ આપી શકે એમ છે જ નહીં. જો સમજ. એટલે ભગવાન સ્પષ્ટ શબ્દોમાં કહે છે, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ. આ બધા પ્રત્યે તો આપણા મનમાં શું થવું જોઈએ? વૈરાગ્ય થવું જ જોઈએ. આમાં જો સુખ બુદ્ધિ છે તો પેલું વૈરાગ્ય થાય નહીં. જો સમજ. વિચારો, સુખતરે નિર્મલે નિત્ય પરે દ્રઢામતિ. એ સુખ સ્વરૂપ આત્મા હું છું, આનંદ સ્વરૂપ. જો એટલે ભગવાન જ્ઞાનીની વ્યાખ્યામાં પણ શું કહે છે? આત્મની એવ આત્મના તુષ્ટ. જો આ સમજો, તુષ્ટિ એટલે સુખ જ છે ત્યાં. આ સમજો. ત્રીજા અધ્યાયમાં પણ ભગવાન શું કહે છે? યસ્તુ આત્મરતિરેવસ્ય આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટ. એનું રમણ પણ આત્મામાં જ છે, એનો સંતોષ પણ આત્મામાં જ છે, એની રતિ પણ ક્યાં ગળી છે? આત્મામાં જ છે. એનો અર્થ શું છે? આત્માથી અન્યમાં એ સુખ બુદ્ધિ કરતો જ નથી. જા સમજ. આત્માથી જ આત્મામાં એ સુખ સ્વરૂપ છે. એનો અર્થ શું છે? બિલકુલ સીધી ગુજરાતી ભાષામાં કેવું હોય ને તો એ પોતાના સુખ માટે આત્માથી અન્ય કોઈ પર આધાર રાખતો નથી. જો આ વિચારી, આ બહુ મોટું વાક્ય છે. આપણે બધા સુખી થવા માટે શું કરતા હોઈએ? બીજાથી, આત્માથી અન્ય પર આધાર રાખીએ. જો સમજો. એનો અર્થ શું થયો? જેને સુખી થવા માટે પોતાનાથી અન્ય કોઈની જરૂર જ નથી. જો આ વિચાર, આને સ્વતંત્ર કહેવાય. બીજા બધા કેવા છે? પરતંત્ર છે. સ્વતંત્ર જ્ઞાની જ છે. કેમ? એને કોઈના પર આધાર રાખવાની જરૂર જ નથી. કેમ? પોતે જ પોતાનાથી એ સુખી છે, સુખદ સ્વરૂપ છે. જો એટલે
કૌપીનવંત ખલુ ભાગ્યવંત. જો આ 5 શ્લોક છે ને, એવા બીજા 5 શ્લોક શંકરાચાર્યજી જેટલું લખ્યું છે ને એ ભણતા આપણી જિંદગી પૂરી થાય. સમજ વિચાર. તરુતલે વાસઃ કરતલે ભિક્ષા. વિચાર, વૃક્ષ નીચે રહે છે અને હાથમાં જ ભિક્ષા લે છે. કૌપીનવંત ખલુ ભાગ્યવંત. એની પાસે શું છે? કઈ નથી. એક લંગોટ પહેરેલી. વિચાર દે, આ વસ્ત્ર ખરેખર આસક્તિ જ છે. ભલે આપણને લાગતું નહીં હોય, પણ વસ્ત્ર પણ શું છે? આસક્તિ છે. આ સમજ. કૌપીનવંત. ખરેખર ભાગ્યશાળી કોણ છે? શંકરાચાર્ય ત્યાં શું કે લંગોટ પહેરી એટલે સુખી છે એમ નહીં. એને આ જગતની કોઈ પણ વસ્તુ પર શું છે? પોતાના સુખ માટે આશરો લેવો જ પડતો. સ્વતંત્ર છે. કોઈ પણ દેશ હોય, કોઈ પણ કાળ હોય, કોઈ પણ અવસ્થા હોય. આપણે ભજગોવિંદમાં જોઈએ, યોગરતો વા ભોગરતો વા સંગરતો વા સંગવિહીન યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ. એ અનેક લોકોની વચ્ચે છે કે એકલો હોય. યોગ એટલે કે સમાધિમાં ધ્યાનમાં બેઠો છે. ભોગ એટલે કે કંઈક વ્યવહાર કરી રહ્યો છે, ભોગ કરી રહ્યો છે. પણ જેની બુદ્ધિ ક્યાં રમણ કરે છે? એ બ્રહ્મમાં રમણ કરે છે. નંદતી નંદતી નંદ છે. જો છેવટે આપણા જીવનનું લક્ષ્ય તો શું છે? હું સુખી થાઉં. છેવટે આપણા જીવનનું લક્ષ્ય શું છે? મને શાંતિ મળે. જો સમજો, છેવટે સુખ અને શાંતિ જ આપણે શોધીએ. પણ એ સુખ અને શાંતિ જો અન્ય પર આધારિત છે. જો આ પ્રવચન કરવું એ આદત જ છે. આ સમજો. જે દિવસે પ્રવચન નહીં કરો ને તો પેલો ખાલીપો અનુભવ. જો સમજો, બધી વસ્તુ આદત જ પડી જાય. જો એ આદત પડી ગઈ તો એ પણ શું છે? પરતંત્રતા થઈ ગઈ. સમજો, સમજો, કોઈ પણ વસ્તુ આપણી પરતંત્રતા નહીં બનવી જોઈએ. જો એ પરતંત્રતા બની ગઈ તો પછી એના વગર આપણને શું થવાનું? ખાલી પોત લાગો. ઘણી વાર એવું થાય. જો એટલે ઘણા લોકો કરવું શું રવિવારે? આ વિચાર કેમ કરવું શું? નહીં, વહેલો ઉઠ, 5 માળા કર, ગીતા વાંચ, ઘણું કરવાનું. સમજ, રવિવારે રજા છે એનો શું થયો? આ વ્યવહારિક કોઈ કામ નથી તો પછી આપણે આધ્યાત્મિક કરી શકીએ. પણ પેલો ઉઠે જ 10 વાગે અને ઉઠાડે તો વહેલા ઉઠીને શું કરવાનું? વિચાર, એનો અર્થ શું થયો? પેલો એનો ખાલીપો છે. આ સમજો, કઈ કરવાનું નથી એટલે એને શાનો અનુભવ છે? ખાલીપોનો અનુભવ. અને ખાલીપો કેમ એને સામનો કરવો ખબર નથી એટલે શું કરે? પેલો ખાટલામાં પડી રહે. હું હંમેશા એટલે કહું કે જેને ખરેખર તત્વજ્ઞાન મેળવવું છે એને બધી અનુકૂળતા મળી જ રહે છે. આ સમજો. ગુજરાતી કહેવત છે, નાચવાના નહીં તો શું છે? સમજો. એટલે શંકરાચાર્યજી શું કહે છે? ભલે ચાંડાળ હોય, ભલે દ્વિજ હોય, વિપ્ર હોય, પણ તમારી બુદ્ધિ ક્યાં છે? દ્રઢામતી. એટલે વારંવાર કહું, તમારું મન શાંત છે કે નહીં? તમારું મન પ્રસન્ન છે કે નહીં? તમારું મન તત્વચિંતન કરે છે કે નહીં? તમારી કઈ અવસ્થા? જો બીજા અધ્યાયમાં છેલ્લે ભગવાન કહે છે, અંતકાલે પણ જો તમારી બુદ્ધિ બ્રહ્મમાં નિષ્ઠ થઈ ગઈ તો ભગવાન શું કે છે? બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. એનો અર્થ શું થાય? છેવટે આ બધું ગોળ ફરીને તો શું કરવાનું છે? તમારું મન ઈશ્વર ચિંતન કરે છે કે? તમારું મન તત્વ ચિંતન કરે છે કે નહીં? અને જો નથી કરતું તો એ કરે એ પ્રકારનું આપણું જીવન બનાવીએ, એ પ્રકારનું આપણે કર્મ કરીએ જેથી આપણું એ મન શું થાય? ઈશ્વર ચિંતન કરતું થાય. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? યસ્ય દ્રઢામતિ. જેની બુદ્ધિ આ પ્રકારથી સુખ સ્વરૂપ આત્મામાં દ્રઢ થઈ ગઈ છે.
પછી એની ઉપાધિ ગમે તે હોય, ગમે તે દેશમાં હોય, કોઈ ફરક પડતો નથી. પણ કે આ દ્રઢામતી કરવી કે મુશ્કેલી શું છે? આ દ્રઢમતી કરવી કેવી રીતે? એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે સમજો, પહેલો શ્લોક જે છે ને એ શ્રવણ સમાન છે. પહેલો જે શ્લોક છે એને શ્રવણ કહેવામાં આવે, જો આ સમજો. બીજો શ્લોક જે છે, બીજો શ્લોક એ મનન છે. સાંભળતા રહે. કોણ આવ્યું કોણ ગયું ને આપણું કામ નથી, આપણે સાંભળવાનું. બીજા શ્લોકમાં આપણને મનન કરાવવામાં આવ્યું. કઈ રીતે? સર્વમ ચ એતદ અવિદ્યયા મયા કલ્પિતમ. મનન કરીએ એટલે શું થાય? તર્કથી આ બધી વસ્તુઓનો આપણા મનમાંથી શું કરીએ? નિવૃત્તિ કરીએ. જો સમજો, તર્કથી સમજવાનો પ્રયત્ન કરીએ કે જગત જો ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું છે, ઈશ્વરમાં જ જો એ રહે છે, તો ઈશ્વરમાંથી લિફ્ટની બહાર ગાડી બંધ કરો. ઈશ્વરમાંથી જયારે ઉત્પન્ન થયું હોય, ઈશ્વર ચૈતન્ય સ્વરૂપ છે, તો આ બધી વસ્તુ કેવી છે? ચિન્માત્ર વિસ્તારિત. તો તર્ક દ્વારા, બુદ્ધિ દ્વારા આપણે જોવાનું છે, ભલે આ મને જડ લાગી રહ્યું છે, પણ આ વસ્તુ પણ શું છે? ચિન્માત્ર વિસ્તારિત. અને તર્કથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ બધી વસ્તુ ચૈતન્યમાંથી ઉત્પન્ન થઈ છે, અને એટલા માટે બધી વસ્તુ શું છે? ચૈતન્ય માત્ર છે. પણ પેલી દ્રઢ મતિ થતી નથી. વિચાર, તો દ્રઢ મતિ કરવા માટે શું કરવું? એટલે આ ત્રીજા શ્લોકમાં એને નિદિધ્યાસન કહેવાય. પહેલો શ્લોક એટલે શ્રવણ છે, બીજો શ્લોક એટલે શું છે? મનન છે, ત્રીજો શ્લોક એટલે કે નિદિધ્યાસન છે. તો કઈ રીતે નિદિધ્યાસન કરવું? સસ્વન નશ્વરમેવ વિશ્વમ અખિલમ. અખિલમ વિશ્વમ શાશ્વત નશ્વરમ. શાશ્વત એટલે સતત. શાશ્વત નો અર્થ થાય સતત. આ સતત કેવું છે? નશ્વરમેવ. આ સતત નાશ પામી રહ્યું છે. આ જગત કેવું છે? ભલે કાયમ દેખાઈ રહ્યું છે, પણ સતત એ શું થઈ રહ્યું છે? નાશ પામી જ રહ્યું છે. શાશ્વત નશ્વરમેવ વિશ્વમ અખિલમ નિશ્ચિત. પહેલો નિશ્ચય કયો થવો જોઈએ? આ જગત વિનાશી છે. આ જગત સતત શું થાય છે? વિકારી છે. જો ભગવાન ગીતામાં એ જ કહી રહ્યા કે આ જગત કેવું છે? વિકારી છે. આ શરીર પણ વિકારી છે, મન બુદ્ધિ પણ કેવા છે? વિકારી છે. આ પેલો નિશ્ચય થવો છે. અને જો વિકારી છે તો પછી શું છે? યદ્રશ્યમ તજ્જડમ તદનિત્યમ તદ દુઃખાત્મકમ. જો અનિત્ય છે, જો એ વિકારી છે, તો એ તમને સુખ આપી શકે એમ છે જ. નિશ્ચિત. આ પ્રકારથી શું કરવાનું છે? નિશ્ચય કરવાનો. એનો અર્થ શું થયો? આ જગતમાં કોઈ વસ્તુ કાયમી છે જ નહીં. જો તમારે 25-30 વર્ષ માટે તમારી પાસે હોય, તો એને માટે તમારી બુદ્ધિ બગાડવાની જરૂર નથી. જો વિચાર, ધારો કે તમે નવું ઘર લીધું, નવા ઘરમાં તમે કેટલા વર્ષ રહેવાના? પેલો ઘરમાં આવે અને પછી ઘરનું ચિંતન એવી રીતે કરે કે જાણે 1000 વર્ષ એમાં રહેવાનું હોય. કેટલા વર્ષ તમે રહો? 40 વર્ષ, 50 વર્ષ. પણ એ ઘરમાં જ આપણી બુદ્ધિ આપણે શું કરતા હોઈએ? બુદ્ધિ એમાં જ બગાડતા હોઈએ. જો વિચારજો, આજે તમે જીવન જુઓ ને, શહેરોમાં જાઓ તો અહીંયા એટલા માટે
પેલો અહીંયા જ જન્મ્યો ને અહીંયા જ રહે ને અહીંયા જ મરે, જો આ સમજજો. પણ હવે આધુનિક જીવન એવું રહ્યું નથી. પેલો બેંગ્લોરમાં નોકરી કરતો હોય, જો આ વિચાર, પણ એને સારી નોકરી મદ્રાસ મળી જાય તો એ શું કરવાનું વિચાર. મોટા કુટુંબ રહ્યા નથી, મિત્ર મંડળ નાનું થઈ ગયું, ઘરમાં તમને કેટલી વસ્તુ છે. પહેલા તો પેલા 20-25 ગદલા હોય, ચાદરો હોય, મોટા મોટા વાસણો, આ બધું રાખવું પડતું. કેમ કે કુટુંબ જ મોટું હોય અને પ્રસંગ ઘરમાં આવતા જ રહેતા. જયારે કુટુંબ જ નાનું થઈ ગયું અને એક સ્થાન પર રહેવું જયારે અશક્ય થઈ ગયું, તો પછી ઘણું વસાવીને શું કરવાનું, જો સમજો. પણ આપણને શું આદત પડી, આ તો જોઈએ, આ તો જોઈએ, આ તો આમ જ હોવું જોઈએ. પેલા બધા પ્રસંગ ઘરમાં કરવામાં આવે, હવે બર્થડે પેલો વાડીમાં ઉજવે, જા વિચાર. તમે ઘરમાં જોઈએ છો, વાડીમાં જ કરવાનું હોય અને પેલો તૈયાર રસોઈ બનાવીને લાવવાનો હોય. તો ઘરમાં ખાલી તમને રોજની રસોઈના માટેનો અને કપડાં કેટલા જોઈએ, જો સમજજો. પણ આપણી બુદ્ધિ શું થતી હોય છે, આજે નશ્વર વસ્તુ જે છે એ નશ્વર વસ્તુમાં જ આપણી બુદ્ધિ શું થતી રહે છે, અટવાતી જ રહે છે. એટલે બધાને તમે ગમે એટલું કરો ને, આ બુદ્ધિ ફરીને પાછી કોનું ચિંતન કરે, આ નશ્વર વસ્તુમાં જ જાય પાછી. અને એટલે શું કહે છે, નિશ્ચિત. આ નિશ્ચય આપણે જ કરવો પડે, આ બધું અનિશ્ચિત છે. અને જેને આપણે આજે સુખ કહીએ છીએ, કાલે એ જ વસ્તુ શું થઈ જાય. વ્યવહારની દ્રષ્ટિએ જે વસ્તુ સારી છે, પણ પારમાર્થિક રીતે આ શાસ્ત્ર અધ્યયન કરીએ ને પછી આખું જગત આપણા માટે બદલાઈ જાય, જો આ સમજજો. જ્યાં સુધી આપણે શાસ્ત્ર અધ્યયન કરતા નતા ત્યાં સુધી બધું જગત આપણને અનુકૂળ લાગે. જ્યાં શાસ્ત્ર અધ્યયન શરૂ કરીએ એટલે આ જગતમાં શું લાગવા માંડે, જ્યાં વિચારી જજો. એનો અર્થ શું થયો, આ જગત આપણને જ્યાં સુધી નિત્ય પર વસ્તુ કોઈક છે જે સુખદ સ્વરૂપ છે એ ખબર નથી, ત્યાં સુધી આ જગત આપણને બધું બરાબર લાગે. પણ જ્યાં ખબર પડી ગઈ કે પેલું નિત્ય પરે, નિર્મલે, સુખ તરે, દ્રઢામતી, પછી આ બધું જગત શું લાગે આપણને. જો વિચાર, અમને તો માતાજી તમારા પ્રવચન સરસ લાગે અને ઘરેમાં છોકરાઓની સાથે રહેવાની મજા પડે, વાંધો નહીં, તું સાંભળતો રહે શાસ્ત્ર. ક્યારેક પછી ખબર પડશે, શું ખબર પડશે, નારાયણ નું નામ લેતા વારે તેને ત્યજીએ રે. જો હંમેશા શાસ્ત્ર ચિંતન આપણા જીવનનું લક્ષ્ય છે. આ બધી વસ્તુ તો વ્યવસ્થા છે આપણું જીવન જીવવા માટે. કે આ બધી વસ્તુ આપણા જીવન માટે કેવી છે, વિઘ્ન કરતા જ છે. અને એટલે શું કે છે, નિશ્ચિત. આ નિશ્ચય આપણે કરવો પડે. ગીતામાં ભગવાન બીજા અધ્યાયમાં કહે છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુનંદન. હે કુરુનંદન, આ વ્યવસાયાત્મિકા બુદ્ધિ, નિશ્ચયાત્મિકા બુદ્ધિ. આપણી બુદ્ધિમાં નિશ્ચય થતો જ નથી. આપણે જ નિશ્ચય કરીએ ને પછી આપણે જ આપણા નિશ્ચયને શું કરીએ. ભલે ને માતાજી કે કેરીમાં સુખ નથી, બાકી એ ઘરે બેસીને કેરી ખાતા હોય ને, વાડીની કેરી હોય, હા ક્યાંક થોડી દુઃખ બુદ્ધિ થાય ખરી, પણ પાછું કંઈક અનુકૂળ થઈ ગયું એટલે પાછું શું થવા માંડે. આ મનુષ્ય બુદ્ધિની મુશ્કેલી આ છે, પ્રતિકૂળતા આવે ને ત્યારે બધી વસ્તુ પર તે વૈરાગ્ય થાય, પણ જ્યાં અનુકૂળ થઈ ગયું એટલે પાછું શું છે. થોડી અનુકૂળતા આવે ને એટલે પાછી આપણી બુદ્ધિ શું થાય, પેલા વિષયોમાં જતી જ રહે. આ સમજો કેમ, જન્મો જન્મથી ભોગના આપણી બુદ્ધિમાં શું છે, સંસ્કાર પડેલા છે. એટલે જ્યાં અનુકૂળતા આવે એટલે પેલી સુખ બુદ્ધિ થઈ જ જાય. અને એટલા માટે શંકરાચાર્ય શું કહે છે કે સુખ બુદ્ધિની નિવૃત્તિ કરવા માટે શું કહેવાનું, શાશ્વત નશ્વરમેવ વિશ્વમ અખિલમ. આ સંપૂર્ણ વિશ્વ, અખિલમ વિશ્વ કેવું છે, શાશ્વત નશ્વરમ, સતત નાશ પામી જ રહ્યું છે. જે સ્વયં નાશ પામી રહ્યું છે એ મારી રક્ષા કરી શકે. આ કોના જેવું, પેલો તરવા પડે હોય ને તે એક ડૂબતો હોય,
પછી પેલો બીજો ડૂબવા માંડે. જા સમજો, આ બીજો ડૂબતો ને એને ખબર નહીં હોય કે પેલો ડૂબી રહ્યો, એટલે એને પકડવા જાય. જા સમજો, પછી બે એકબીજાને પકડે, કારણ કે બંને જણાને એમ જ કે આને કારણે હું બચી જાઉં, પેલાને એમ કે હું આને કારણે બચી. બંને એકબીજાને પકડે, બંને ડૂબતા હોય. જા સમજો, તો શું થાય? જ્યાં બે એકબીજાનો હાથ પકડે તો બંને જણા શું થવાના? ડૂબી જ જવાના. તો બધો ડૂબતાનો આશરો લઈએ તો શું થવાનું? તરી જવાનું હતું. એમ આ જગતમાં બધી વસ્તુ કેવી છે? નશ્વર છે, સતત નાશ પામી રહી છે, સતત બદલાઈ રહી છે. એને આપણે શું કરવા માંગીએ? જો એટલે કે મન અને બુદ્ધિ પણ કેવા છે? સતત બદલાય છે, વિકારી છે. અને એના પર જો તમે ભરોસો કરશો તો તમારો ભરોસો શું થવાનો? સમજો. અને એટલે શંકરાચાર્ય શું કે છે? નિશ્ચિત્ય. જો એટલે કહું, આ બહાર એમ જયારે હું હાથ કરું ને તો આ બહાર એટલે બહાર નહીં, એમાં આપણું ઇન્દ્રિય, દેહ, ઇન્દ્રિય, મન અને બુદ્ધિ પણ એમાં આવી ગયા. એ પણ કેવા છે? શાશ્વત નશ્વરમેવ. ભગવાન એટલે કીધું ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે. આ અર્જુન, આ શરીર ક્ષેત્ર, આ શરીર જ નહીં પણ શું છે? મહાભૂતાની ઇન્દ્રિયાણી દશૈકમ છે. ઇન્દ્રિય ગોચરા. આ પાંચ મહાભૂત, પંચમહાભૂત માંથી બનેલી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષયો. બુદ્ધિ અહંકાર અમેવ છે. બુદ્ધિ અને અહંકાર આ બધી વસ્તુ કેવી છે? ક્ષેત્ર છે. અર્જુન, જે ક્ષેત્ર છે એ નશ્વર છે અને એના પર ક્યારેય શું છે? ભરોસો કરવાનો નથી. નિશ્ચિત્ય ગુરોહો વાચા. અને આધાર કોનો લેવાનો? ગુરુની વાણી જે છે. ગુરુની વાણી આપણને આ સમજાવે છે. એ બોલતા રહે, આપણે તો ચેક કરવું હોય ને એ જ કરવા. એટલે એ પોતાને શું માને? એ ગુરુ નહીં, ગુરુ. જો સમજો, આજકાલના શિષ્યો જુઓ ને તમે, એ ગુરુને સલાહ આપે. એને ગુરુએ કોની સાથે વાત કરવી, કોની સાથે વાત નહીં કરવી, જા સમજો, કોની સાથે રહેવું, એ પોતે ડૂબી રહ્યો. જો આ સમજો, એ પોતે દુઃખી થઈ રહ્યો છે. અને એ શું કે છે? સમજ. અને એટલે શંકરાચાર્ય શું કે છે? ગુરોહો વાચા નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમૃશતા. ગુરુની વાણીથી આ બે વસ્તુનું જ્ઞાન થાય. આ જગત દુઃખ સ્વરૂપ છે અને આત્મા સુખ સ્વરૂપ છે. આમ ગુરુની વાણી એટલે કે ઉપદેશનો આધાર લઈને ભલે મારો અનુભવ આવો છે. જા સમજો, ગુરુની વાણી એટલે ગુરુના ઉપદેશનો આશરો કેમ લેવાનો છે? કારણ કે મારો અનુભવ જે કહે છે અને ગુરુનો ઉપદેશ અને શાસ્ત્ર જે કહે છે બંને કેવા છે? વિરોધી છે. જા સમજો, મને ઘરમાં સુખ શાંતિનો અનુભવ થાય છે અને શાસ્ત્ર કે છે આ ઘરમાં સુખ અને શાંતિ છે જ નહીં. મને એમ થાય છે કે નહીં, અમે તો આ પતિ પત્ની બાળકો એટલે છોકરા ને છોકરું આમ ખોળામાં બેસે ને માતાજી, ત્યારે આમ આનંદ, બ્રહ્માનંદ નો અનુભવ થાય. અમુક કોક ને ભિક્ષામાં હું ગઈ, એટલે બા દાદા 86-88 વર્ષના, એટલે બા 80 ના તો હશે. જા સમજશે. વિચાર, ઉંમર થાય ને એટલે એમ માનવાનું નહીં માણસ ડાયો થઈ ગયો. એ બુદ્ધિ તો આમાં જોઈએ નહીં. ભિક્ષા લીધી, બેઠા, સત્સંગ થોડો કર્યો, એટલે પેલા બા ને દાદા ને સત્સંગમાં કોઈ રુચિ નહીં, શાંતિથી બેસી રહે. તો ધીમે રહીને બા બોલે ને મને ખબર જ નહીં પડે. ઘણી વાર એવું થાય કે એવું બોલે ને ખબર નહીં પડે. એટલે મને કે હા બરાબર છે બધું, પણ એમ કે ફરજન થાય ને તો સારું. ફરજન શું તે મને ખબર. એટલે મને ખબર નહીં પડી કે શાના આશીર્વાદ માગે છે. ગા સમજ. પણ એ બાની પુત્ર વધુ હતી, એને ખબર પડી ગઈ, મોડા પછી ખબર પડી ગઈ કે આમને કઈ ખબર પડી લાગતી નથી. માતાજી તો ફરજન એટલે પુત્ર. ગા સમજ. અમારા ઘરમાં પારણું બંધાય એમ કે છે. આવું જ્યાં બોલે એટલે પેલા બા કે બસ એમ કે બસ આ જ જોવાનું, એ જોઈ લઈએ ને પછી અમારે શાંતિ. અત્યાર સુધી શાંતિ નહીં, ફરજન જોઈને શાંતિ થવાની. વિચાર 80 વર્ષના થયા
મૃત્યુના મુખ પહોંચી ગયા છે અને છતાંય શું છે? સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતે. મૃત્યુ મોઢામાં ઉભા છે અને છતાં શાની ઈચ્છા કરે? વિચારી દો. પાછા મને કે ચોથી પેઢી જોઈએ તો બહુ પુણ્ય કહેવાય. ચોથી પેઢી ક્યોની ક્યારે ક્યાં બુદ્ધિ અટવાઈ જાય ખબર જ નથી. અને એટલા માટે વિશ્વાસ તો કોનો કરવાનો? ગુરુના ઉપદેશ પર. ગુરુ કે છે આ દુઃખ સ્વરૂપ છે, ગુરુ કે છે આ છોડવાનું છે, તો પછી શું કરો? છોડી દે. ના ના, હું કહું ને એમ જ બરાબર જ છે. એટલે હું તો હંમેશા સારું કરો. ના પાડવાની, ના પાડે ને તો પેલો વધારે જ ચમકે, એના કરતા આપણે ના પાડવાની કર. તમે જો એમ માનતા હોય ને કે હું અનુભવ કરું, કેટલાય અનુભવ થઈ ગયા. આ જગત દુઃખ સ્વરૂપ છે, એનો અનુભવ બાકી છે, અને છતાં આ જગત છૂટે જ નથી છૂટતું. એનો અર્થ શું થયો? અનુભવ થવાથી કોઈ કઈ છોડતું નથી. એટલે શંકરાચાર્ય શું કે છે? વાચા ગુરો હો નિત્યમ બ્રહ્મ નિરંતરમ વિમુશ્રતા. આમ ગુરુના ઉપદેશથી આ જગત નશ્વર છે, દુઃખ સ્વરૂપ છે, અને આત્મા જે છે કેવો છે? નિરંતર સુખ સ્વરૂપ છે. આત્મા સુખ સ્વરૂપ છે, ક્યાંય સુખની ભીખ માંગવાની જરૂર નથી. આ જગત કેવું છે? નશ્વર છે. ગુરુજીએ તો કહ્યું મારે શું કરવાનું? વિમૃશતા. વિમૃશતા એટલે કે હું પણ એ પ્રકારથી ચિંતન કરું. ગુરુજી કે છે આ જગત દુઃખ સ્વરૂપ છે, તો મારે પણ ચિંતન શું કરવાનું? જો એટલે ગુરુ અને શિષ્યની બુદ્ધિ મેળ પડે જ નહીં. ખરેખર જો ને તો વર્ષો સુધી મેળ નહીં પડે એવું છે. આ સમજો. આ પુલ બનાવીએ ને ત્યારે પેલા જે સ્લેબ મૂકવામાં આવે ને, એ સ્લેબમાં પેલું એલાઇનમેન્ટ કરવાનું હોય. કેમ કે બે સ્લેબ જો બરાબર આમ સરસ રીતે ગોઠવાયા નહીં હોય, પેલો એલાઇનમેન્ટ નહીં થયું હોય, ધારો કે જરાક જ ઊંચા નીચા હોય તો શું થાય? એક વજનદાર વાહન બીજા વજનદાર વાહન જયારે પસાર થઈ રહ્યું છે અને એક સ્લેબ પરથી જયારે બીજા સ્લેબ પર જાય તો એ વજનનો ઇમ્પેક્ટ કહેવાય એને અંગ્રેજી. એ ઇમ્પેક્ટ એવો પડે કે પેલો સ્લેબ હોય શું થાય? તૂટી જાય. પેલી ગુરુ અને શિષ્યની બુદ્ધિ શું થવી જોઈએ? પેલી એલાઇન થવી જ જોઈએ. પેલી એલાઇન થાય જ નહીં. અને એલાઇનમેન્ટ થાય ને એમાં ગુરુને કોઈ વાંધો નહીં આવે. આ સમજવાનું. એ તૂટે તો ગુરુનો સ્લેબ નહીં તૂટે, કોનો સ્લેબ તૂટે? ગુરુજીને શું ફરક પડવાનો? જ્યાં વિચારી એને કોઈ ફરક નહીં પડે. એનો અર્થ છે જો હમણાં જ કહું, તમને સમજાવતા જ નથી આવડતું. જો આ સમજ, આ વાક્ય જોજો. જો મજા નહીં. વિમૃશતા. જો વિમૃશતા દરેક વાક્ય પર આપણે પોતે વિચાર કરવાનો. જો આ સમજો. જો આ સમજો, તમને સમજાવતા આવડતું નથી એનો અર્થ શું છે? મારી બુદ્ધિ તમારા કરતા શું છે? આવું કોઈ કે ને તો ના ના હું તને સમજાવું, આ ક્યારેય આવું કરવાનું. તો પછી શું થવાનું? એટલે આપણે એમ માનીએ કે એના કરતા હું બુદ્ધિશાળી, ને એમ માને કે હું તારા કરતા બુદ્ધિશાળી. એટલે પછી બે જણા શું થવાનું? એટલું ગધેડા જેવું છે. જા સમજ. ગધે છે ગધે મિલા. પેલું બુદ્ધિથી પછી બુદ્ધિનું શું થવા માંડે? સારું ભાઈ ચાલ, નથી સમજાવતા ચાલ તો બીજે સમજી આવશે, છોડી દે. જો વિચાર, કોઈ વસ્તુ આપણને જયારે ગુરુ કહી રહ્યા છે તો એની પાછળ શું છે? કોઈ કારણ. એની આજ્ઞાનું આપણે પાલન કરીએ. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. જ્યાં સુધી ગુરુની વાણીમાં જ આપણને શ્રદ્ધા નથી તો પછી જ્ઞાન થઈ શકે એમ છે જ. અને એટલે શંકરાચાર્ય શું કહે છે? વિમૃશતા. એના પર આપણે શું કરીએ? વિચાર, ચિંતન કરીએ. પણ કે આવું ચિંતન કરવું હોય તો પેલું મન પણ હોવું જોઈએ. એ મન કેવું હોવું જોઈએ? નિર્વ્યાજ શાંતાત્મના. જા સમજ. તો એટલે કહું,
ફરીને બધું તમારા મન પર આવીને ઊભું રહી જાય. આ સમજજો. તમારું મન કેવું હોવું જોઈએ? નિર્વ્યાજ શાંતાત્મના. જો મન કેવું હોય? નિર્વ્યાજ. આ વ્યાજ એટલે નફો, ફાયદો. અને જ્યાં સુધી આ જગતમાંથી તમે સુખ, ફાયદો, નફો જોતા રહેશો ત્યાં સુધી તમારું મન શાંત થશે? સમજો. એટલે જો આ જગત પર કોઈ પણ પ્રકારે તમે આધાર રાખ્યો ને તો તમારું મન શું થવાનું? અશાંત થવાનું જ છે. આ હું કરું છું એટલે મેં આગળ કીધું પ્રવચન પણ છેવટે શું થઈ જાય? તમારી અશાંતિનું કારણ બની શકે છે. એટલે યમરાજાએ કેવું પડ્યું? આ સમજો. નાયમાત્મા પ્રવચનેન લભ્ય ન મેઘયા ન બહુના શ્રુતેન. આ 3 વસ્તુ આવશ્યક તો છે જ. જો આ સમજો. પણ એના પર જ જો તમારી બુદ્ધિ અટકી ગઈ તો એ પણ તમારા માટે શું થઈ જવાનું? અશાંતિનું કારણ બની શકે. જો આ સમજ. કેમ? કારણ કે એની બુદ્ધિ પેલા બ્રહ્મ ચિંતન ને બદલે શાનું ચિંતન કરે? મારા કેટલા ક્લાસ ચાલે. જો તો છેવટે બુદ્ધિ ક્યાં ગઈ? નશ્વર જગતમાં જ ગઈ. એટલે ત્યાં શું કે છે? યમે વૈશ્ય ગૃણુતે તે ન લભ્ય. જે એકમાત્ર આત્માનું વર્ણન કરે છે એને જ આ આત્મજ્ઞાન થાય છે. એનો અર્થ શું થાય? આ 3 નક્કામાં નથી એમ નથી કહેતા, પણ ત્યાં આપણી બુદ્ધિ શું છે? અટકી પડવી જોઈએ ને. જો એ પ્રવચનમાં, મેધામાં, શ્રવણમાં, જો એટલા માટે વેદાંતના આજે ભારતમાં જુઓ ને તો અનેક પ્રકારથી ક્લાસો ચાલે છે. અનેક લોકો આ વેદાંત શ્રવણ કરી રહ્યા છે. પણ આ શ્રવણ પણ લોકોની શું થઈ ગઈ? આદત પડી ગઈ. અમે તો આશ્રમમાં શિબિર કરી આવ્યા, પણ ઘરે આવીને શું કરે? ઘરે શિબિર જેવું રહે જ તું. એ ઘરે 10 વાગે ઉઠતો હોય. જો આ સમજતો. એનો મતલબ શું થયો? પહેલાના જમાનામાં એટલે ગામમાં રહેતા હોય પછી બાપા જાઓ ને જરાક જઈ આવો. પછી બાપાને આપણે બાપા ક્યાં? જરાક હવા ફેર કરવા જાઓ. આ વાક્ય બહુ મજાનું છે. આ પહેલાના વાક્યો જો હતા બહુ મજાના હતા. એટલે એ લોકો એવું ને કે હું ફરવા જાઉં છું. શું કે? હવા ફેર કરવા જાઉં. એટલે શિબિર પણ એના માટે શું બની જાય? શિબિરે પછી હવા ફેર જ હોય. જો સમજજો. એનો અર્થ શું છે? શ્રવણ પણ એને માટે શું થઈ ગયું? જો વિચાર. એટલે તો યમરાજાએ કેવું પડ્યું કે તમે શ્રવણ કરો, સારી વસ્તુ જ છે. શિબિર ભરો, સારી વસ્તુ જ છે. પ્રવચન કરો, સારી વસ્તુ જ છે. ગ્રંથ ધારણ કરો, સારી વસ્તુ જ છે. ના નથી. પણ અહીંયા જ જો અટકી પડે અને આગળ પડીને વિમૃશતા, આના પર ચિંતન તમે પોતે કરતા જ નથી. જો એના પર તમે ચિંતન નહીં કરો તો આ બધી વસ્તુ પણ આપણા માટે શું બનવાની? અશાંતિનું કારણ બને. કેમ? જો મેં તો શિબિરમાં કહું પણ મને તો લીધી જ નહીં શિબિરમાં. ગયા શિબિરમાં તો બધા અને શિબિરમાં ના પાડી દીધી તો શું થઈ ગયો? દુઃખી થઈ ગયો. વિચારી દો. અને એટલે એ શું કે છે? નિર્વ્યાજ શાંતાત્મના. પણ આમ ચિંતન કરવું હોય તો આપણી બુદ્ધિ કેવી હોવી જોઈએ? નિર્વ્યાજ શાંત. કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. નિર્વ્યાજ નો અર્થ શું કરવાનો? કોઈ અપેક્ષા નહીં. ટીકાકાર તો આખું લાંબુ લિસ્ટ આપી દે. હું ખાલી અપેક્ષા બોલું. નિર્ગત વ્યાજ દંભ દર્પાદિ ઉપલક્ષણમ. કોઈ પણ પ્રકાર દંભ નથી, અપેક્ષા નથી, સુખ બુદ્ધિ નથી, દર્પ નથી, અહંકાર નથી. કેમ? કે આ બધી વસ્તુ અહંકારનું કારણ બને. હું તો આટલા પ્રવચન કરું, એ બાજુ અહંકારનું કારણ. મારે તો રોજની આટલી કમાણી, અહંકારનું કારણ. નિરહંકાર એટલે પેલા મૂલ્યમાં 20 મૂલ્યમાંનું એક મૂલ્ય કયું છે? નિરહંકાર. આ જગતની કોઈ પણ બાબત માટે આપણા મનમાં શું છે? અહંકાર નહીં હોય, નિરહંકાર. તો જ મન કેવું હશે? શાંત હોય. નિર્વ્યાજ શાંતાત્મના એટલે કે આ બધી વસ્તુથી આપણું મન જયારે મુક્ત થઈ જાય ત્યારે આપણું મન કેવું હોય? શાંત હોય. અને એવું જો શાંત મન છે તો જ શું કરી શકશે? નિત્યમ બ્રહ્મ વિમૃશતા. તો જ બ્રહ્મનું ચિંતન કરે.
આ જગત જો એને અશાંત કરી રહ્યું છે તો પછી એ બ્રહ્મનું ચિંતન કરી શકે એમ છે જ ને. અને એટલે કે છે નિર્વ્યાજ શાંતાત્મના દંભ દર્પાદિ અશુભ વાસનાક્ષય મનોનાશશ્ચ યસ્ય વિદુષઃ તેન ઇત્યર્થઃ. કોઈ પણ પ્રકારની અશુભ વાસના, આ ભોગ કરવો, આ જગતમાં સુખ જોવું, આ બધું શું છે? અશુભ સંસ્કાર છે. જો એટલે કહું છું, જ્યાં સુધી તમારી જગતમાં સુખ બુદ્ધિ છે ત્યાં સુધી બ્રહ્મ ચિંતન કરવું અશક્ય. કારણ કે આપણા મન, આપણી બુદ્ધિને એક આદત છે. જ્યાં સુખ બુદ્ધિ થાય ને ત્યાં મન જાય, જ્યાં દુઃખ બુદ્ધિ થાય ત્યાં મન જાય. સીધા શબ્દમાં કહીએ તો જ્યાં રાગ દ્વેષ હોય ત્યાં જ આપણું મન શું છે? પહોંચી છે. તો જગતમાં જો આપણને સુખ બુદ્ધિ થઈ ગઈ તો મન શું કરવાનું? બ્રહ્મમાં જઈ શકશે નહીં જાય. એટલે બધું સુખતરે પરે નિર્મલે કેવું પડ્યું કે બ્રહ્મ સુખ સ્વરૂપ છે, એમાં આપણી બુદ્ધિનો પ્રવેશ કરાવીએ. માતાજી એ બ્રહ્મ ચિંતન કરે ને કઈક મજા નથી આવતી. તો દવા લેવામાં મજા નહીં આવે. જો સમજ હવે આ પેલી ટીકડી ગળવાની આવી. પેલા તો પેલા આપતા તો શું આપે? પેલો કાઢો આપે, સુદર્શન ચૂર્ણા આપે. પેલાના તો દાદાઓ બધા ચૈત્ર મહિનામાં રોજ પેલો 2 ઘૂંટડા લીમડાનો રસ તો શું છે, મને યાદ છે. અમે ત્યાં જો ગયા હોય ને દાદા પાસે હોય એટલે શું કરવાનું? જો વિચાર, પેલો 6 વર્ષનું બાળક હોય ને એને દાદા શું કરે? નહીં, એને પીવાનું, પી જા કે ચૈત્ર મહિનામાં જો તમે લીમડાનો રસ પીધો હોય તો આખું વર્ષ તમને કોઈ રોગ થાય નહીં. હકીકત છે. તો કડવો લીમડો જયારે પીએ ત્યારે શું લાગે? એટલે સાત્વિક સુખની વ્યાખ્યા એટલે ભગવાને કરી. જો વિચાર, આરંભમાં તો એ શું લાગવાનું? દુઃખ જ લાગે. એમ બ્રહ્મ ચિંતન કરીએ, ઈશ્વર ચિંતન કરીએ, એ પણ આરંભમાં તો શું લાગવાનું છે? દુઃખ જ લાગે. પરિણામે સુખ, પરિણામ એનું શું છે? આનંદ છે. આમ ભલે આપણને એમાં કંટાળો આવે પણ રોજ એનું શું કરતા રહીએ? 5 મિનિટ 10 મિનિટ ચિંતન કરીએ. અને આ પ્રકારથી જયારે મન આપણું ધીરે ધીરે શું થવાનું? આ બધી અશુભ વાસનાઓ છે કે આ જગતમાં જે સુખ બુદ્ધિ જે છે એ ધીમે ધીમે હટતી જાય. તો પછી આપણે શું કરી શકીએ? એ આત્મચિંતન સરળતાથી કરી શકીએ. અને આ પ્રકારથી શું કે છે? નિર્વ્યાજ શાંતાત્મના. આવા શાંત સ્વરૂપ જે મન છે એ શાંત મન દ્વારા જ ગુરુનો ઉપદેશનું જે શ્રવણ કરવામાં આવ્યું છે એનું આપણે જાતે પણ શું કરીએ? ચિંતન કરીએ. ફક્ત શ્રવણ નથી કરવું. શ્રવણ કર્યા પછી એના પર આપણે શું કરીએ? ચિંતન કરીએ, વિચાર કરીએ. બુદ્ધિથી એને આપણે પોતાનો આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ. આગળ આપણે આવતીકાલે જોઈશું.